નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું ગુજરાતમાં આમ આદમી પાર્ટીની। આ વાત એટલા માટે કરવી જરૂરી છે કારણ કે હવે ફક્ત પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે અને બીજી તરફ ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું આમ આદમી પાર્ટી જોઈ રહી હતી અને એ સપનાને સૌથી મોટી બ્રેક વાગી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં। જે રીતે આમ આદમી પાર્ટી પાસે પહેલાં તો પૂરતા ઉમેદવારો ન મળ્યા બાદ પાર્ટી જે બેઠકો પર લડી એના અંદર પરિણામ જે છે તે એટલું સારું પાર્ટી માટે આવ્યું નથી અને 500 કરતાં ઓછા કુલ મળીને જો 5000ની વાત કરીએ તો 10% જેટલી સફળતા પાર્ટીને મળી છે। તો તેવા સંજોગોમાં વિધાનસભાનો જે આંકડો હતો 12% વોટનો, એનાથી વધુ મોટો ફેરફાર કોઈ જોવા નથી મળી રહ્યો। તો હવે કેવી રીતે આમ આદમી પાર્ટી 27ની ચૂંટણી માટે મંથન કરી રહી છે તેના ઉપર વાત કરવી છે। ગઈકાલે જ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓની બેઠક મળી હતી। અમદાવાદની અંદર આજે કોર બેઠક મળી, જેની અંદર પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની હાજરીમાં તમામ ધારાસભ્યો અને પ્રદેશ સંગઠનના લોકોની વચ્ચે આમ આદમી પાર્ટીને હવે કેવી રીતે મજબૂત કર્યું તેના ઉપર મંથન થયું। સૌથી મોટો મુદ્દો એ છે ને આમ આદમી માટે સૌથી મોટો પડકાર એ છે કે જે વિધાનસભાઓ તેઓ જીત્યા હતા એ વિધાનસભાઓ કેવી રીતે જાળવી રાખવી। 27ની ચૂંટણીમાં સપના ભલે જોતી હોય સરકાર બનાવવાના, પણ અત્યારે પાર્ટી માટે સૌથી મોટી ઝટકો અથવા તો સૌથી મોટી ચેલેન્જ એ છે કે જે બેઠકો તેઓ જીત્યા છે। કારણ કે જો બોટાદની બેઠકની વાત કરીએ તો ઉમેશ મકવાણાને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે અને એમણે રાજીનામું પણ આપ્યું હતું, એટલે બોટાદની બેઠક ઓલરેડી હવે આમ આદમી પાર્ટી પાસે નથી। ભાવનગરની બેઠકની જો વાત કરીએ, ગારિયાધાર બેઠક, તો એ બેઠક ઉપર જે આમ આદમી પાર્ટી છે તે વ્યક્તિગત જે છે સુધીર વાઘાણી તેની આ બેઠક છે તેમના લીધે ત્યાં જીત મળી હતી। આમ આદમી પાર્ટીની એ જીત નહોતી। તે જ રીતે વિસાવદર બેઠક છે તેમાં ગોપાલ ઇટાલિયાને જીત મળી, તો એ ત્યાં સ્થાનિક સમીકરણોના આધારે જીત મળી હતી। એ ગોપાલ ઇટાલિયાની બેઠક નથી। ગોપાલ ઇટાલિયા પોતે સુરતથી આવે છે અને સુરતમાં તેઓ લડ્યા ત્યારે તેઓ હાર્યા હતા। એટલે આવી જે બેઠકો છે, એક હેમંત ખવાસ સિવાય એવી કોઈ બેઠક નથી કે જે પાર્ટીના ત્યાંના મૂળ વ્યક્તિની બેઠક હોય અને તેના કારણે એક પાર્ટી માટે સૌથી સારામાં સારી વાત એ છે કે ચૈતર વસાવાએ દક્ષિણ ગુજરાતની અંદર પાર્ટીનો ગઢ જાળવી રાખ્યો છે। તેમણે જે સ્થાનિક સ્વરાજના પરિણામો આવ્યા તેમાં સૌથી સારું પરિણામ આવ્યું હોય તો એ નર્મદા અને આદિવાસી વિસ્તારોમાં આવ્યું છે। ચૈતર વસાવાએ ત્યાં પોતાની જિલ્લા પંચાયત બનાવવાની સાથે સાથે 2 તાલુકા પંચાયતો પણ બનાવી અને ત્યાં જે છે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર સારો રહ્યો। એટલે 2 એવા ધારાસભ્યો છે કે જેના ઉપર આમ આદમી પાર્ટીને સૌથી સારી અત્યારે કહી શકાય સ્થિતિ, એક હેમંત ખવાની અને એક ચૈતર વસાવાની। ગોપાલ ઇટાલિયા માટે પણ અત્યારે કપડા ચઢાણ વિસાવદરમાં છે કારણ કે તેમણે જે દાવાઓ કર્યા હતા અને જે રીતે તેઓ ત્યાં ધારાસભ્ય બન્યા ત્યારબાદ તેમણે શું કામ કર્યું છે તેને લઈને એક સૌથી મોટો સવાલ જનતામાં પણ છે અને પાર્ટીમાં પણ છે। અને એટલે જ જે પરિણામો આવ્યા ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓના કોઈ એટલા મોટા નિવેદનો બહાર નથી આવ્યા। ચૂંટણી હતી ત્યારે રોજ તેમના નિવેદનો બહાર આવી રહ્યા હતા। ચૂંટણીને પરિણામો અથવા ચૂંટણી પતી બાદ જે રીતનું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું અને સમગ્ર ચૂંટણી વ્યવસ્થા ઉપર સવાલ કર્યા હતા, તમામ લોકોને એમણે આડે લીધા હતા, ત્યારબાદ ગોપાલ ઇટાલિયાના કોઈ એવા વિડીયો આવ્યા નથી। સુરતની હાર પણ આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો સેટબેક લઈને આવી કે જ્યાં તેમના સૌથી વધુ કોર્પોરેટર હતા ત્યાં ફક્ત 4 કોર્પોરેટર પર તેઓ સીમિત થઈ ગયા। એટલે આમ આદમી પાર્ટી માટે અત્યારે સ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે અને ગુજરાતમાં સત્તાના જે સપના જોઈ રહી હતી આમ આદમી પાર્ટી, એના માટે અત્યારે સૌથી મોટું સપનું એ છે કે પોતાની સીટો જાળવવી। જે સીટો ઉપર 2022ની ચૂંટણીમાં જીત મળી હતી અથવા તો પછી પેટા ચૂંટણીમાં જીત મળી, એ બેઠકો કેવી રીતે જાળવી તેના માટેની રણનીતિ આમ આદમી પાર્ટી તૈયાર કરી રહી છે। પણ જે રીતે ગોપાલ રાયે પોતાના નેતાઓને કહ્યું કે તમે બૂથ મજબૂત કરો અને બૂથની સાથે સંગઠન, ચૂંટણીને 1.5 વર્ષ કરતાં ઓછો સમય બાકી છે અને તે વર્ષની અંદર બૂથ પણ બનાવવું, બૂથની અંદર નેતાઓ પણ ભેગા કરવા અને ત્યારબાદ ચૂંટણી લડવી, વિધાનસભાની તમામ બેઠકો માટે ઉમેદવારો શોધવા, સૌથી કપરી સ્થિતિ અત્યારે જે છે પ્રદેશ અધ્યક્ષની છે કારણ કે તેમને પોતાને પણ ચૂંટણી લડવી છે ખંભાળિયાથી અને ત્યાંથી જીતવું છે અને તેની વચ્ચે તેમણે આખા પ્રદેશનું ધ્યાન રાખવાનું છે। તો શું આમ આદમી પાર્ટીમાં કોઈ બદલાવ નજીકના ભવિષ્યમાં દેખાઈ રહ્યો છે? ચૂંટણી પહેલાં શું કોઈ બદલાવ આવશે? કારણ કે ઈશુદાન ગઢવી લાંબા સમયથી પ્રદેશ અધ્યક્ષ છે અને તેમને હવે પોતે ચૂંટણી પર લડવી છે, સરકાર બનાવવાના સપના પણ તેઓ જોઈ રહ્યા છે। તો તેવા સંજોગોની અંદર કેવી રીતે આમ આદમી પાર્ટી આગળ વધશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। રણનીતિ બનાવવાની વાત, આમ આદમી પાર્ટી હંમેશા સોશિયલ મીડિયામાં એગ્રેસિવ રહેતી હોય છે। સરકારને ઘેરવાનો મુદ્દો હોય કે અત્યારે મોંઘવારીના મુદ્દાઓ પર પણ તે સરકારને ઘેરી રહી છે। સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી હંમેશા સક્રિય હોય છે, પણ જમીની હકીકત શું છે એ આમ આદમી પાર્ટીને પણ ખબર છે। તો આમ આદમી પાર્ટી એ જમીની હકીકત દૂર કેવી રીતે કરશે અથવા તો ત્યાં જે ગેપ પડ્યો છે એ ગેપ કેવી રીતે ભરશે તેના માટે અત્યારે સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી માટે છે। કારણ કે જે હંમેશા દાવાઓ આમ આદમી પાર્ટીએ કર્યા હતા કે અમે તો મુખ્ય વિપક્ષ છીએ, કોંગ્રેસ ક્યાંય છે નહીં, સ્થાનિક સ્વરમાં એનાથી તદ્દન વિપરીત પરિણામો આવ્યા કે જેમાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આજે પણ કોંગ્રેસ રહ્યું અને કોંગ્રેસને લગભગ તમામ સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવાર મળ્યા હતા।
પછી ભલે આમ આદમી પાર્ટી આરોપ લગાવે કે ભાજપના સહયોગથી એને ઉમેદવારો મળ્યા, આરોપ લગાવવા માટે તમે ગમે તેટલા આરોપ લગાવી શકો છો, પણ આંકડાકીય હકીકત એ જ છે કે ભાજપ બાદ સૌથી વધુ સીટો ઉપર કોઈ લડ્યું હોય તો એ કોંગ્રેસ હતી, સૌથી વધુ સીટો ભાજપ બાદ કોઈ જીત્યું હોય તો એ કોંગ્રેસ છે. તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટીની જમીની હકીકત શું? આપના નેતાઓએ જમીન પર પહોંચવું પડશે. સોશિયલ મીડિયામાં ફક્ત વિડીયો જાહેર કરવાથી અથવા સોશિયલ મીડિયા ઉપર વિરોધ કરવાથી કંઈ નહીં થાય. હા, અત્યારે તેઓ ચોક્કસ એ વાત કહી શકે છે કે અમારી પાસે 2022ની ચૂંટણીમાં આટલો વોટ શેર હતો ને એ વોટ શેર અમારો વધ્યો છે, સ્થાનિક સ્વરાજની અમે વોટ શેર વધાર્યો છે, પણ હકીકત એ જ છે કે હજુ પણ એ વોટ શેરમાં એવો કોઈ મોટો વધારો થયો નથી. 10 થી 12% જે વોટ હતા તે વોટ મળ્યા છે. કદાચ તેઓ એ બહાનું કાઢે કે અમે સીટો ઓછી લડ્યા એટલે અમારા વોટ શેર ડબલ છે, પણ એ વોટ શેર આંકડામાં તમે ડબલ ભલે બતાવો, પણ જમીની હકીકત એ છે કે આમ આદમી પાર્ટીની સૌરાષ્ટ્રના 2-4 જિલ્લાઓ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના જે ચૈતર વસાવાનો હોલ્ટવાળા આદિવાસી વિસ્તારો છે તેના સિવાય ક્યાંય સીધી પકડ નથી. ઉત્તર ગુજરાતમાં આજે પણ આમ આદમી પાર્ટી ક્યાંય જમીન પર નથી દેખાઈ રહી અને એટલા માટે જ ગોપાલ રાયે આજે બેઠક કરી ગઈકાલે. એ બેઠકની અંદર જે તમામ નેતાઓને સૂચના આપી હતી કે જમીન પર તમે ઉતરો, જમીન પર મજબૂતી લાવો અને મજબૂતી લાવવાની સાથે સાથે આમ આદમી પાર્ટીને કેવી રીતે આગળ વધારી શકાય તેની રણનીતિ જે છે નક્કી કરવામાં આવી હતી. પણ સૌથી મોટો સવાલ એ છે કે બેઠકની અંદર રણનીતિ થયા બાદ 1.5 વર્ષમાં એવી કેવી જાદુઈ છડી છે, તો એવું શું કરશે આમ આદમી પાર્ટી જેનાથી એમણે જે દાવાઓ કર્યા છે દાવાઓ સાચા સાબિત થઈ શકે? સત્તા મેળવવાનો દાવો તો અત્યારે દૂર દૂર સુધી ક્યાંય સાચો થાય એવું નથી, પણ જે મુખ્ય વિપક્ષનો દાવો તેઓ કરી રહ્યા છે એના માટે પણ કોંગ્રેસની અત્યારે 12 બેઠક છે વિધાનસભામાં, એ 12 બેઠકો બી તો લાવવી પડશે. તો એ 12 બેઠકો લાવવા માટેના જગ્યાઓ નથી અત્યારે આમ આદમી પાર્ટી પાસે, એમની પાસે મૂર્તિયાઓ નથી. પોતાના 5 ધારાસભ્યો તો એમાંથી પણ એક ધારાસભ્યને એમણે કાઢી મૂક્યા. તો એવી સ્થિતિની અંદર તેમની પાસે એટલા ચહેરાઓ પણ નથી, એટલી જગ્યાઓ પણ નથી કે જ્યાંથી તેઓ જીતી શકે. અને એટલા માટે જ ઉમરેઠની પેટા ચૂંટણી હતી તે આમ આદમી પાર્ટી નહોતી લડી. ભલે તેમણે એવું કહ્યું કે અમે કોંગ્રેસને મોકો આપ્યો, અમે સ્થાનિક સ્વરાજ ઉપર અમે કામ કરવા માગીએ છીએ, પણ હકીકત તદ્દન આના કરતાં અલગ હતી કે ત્યાં આમ આદમી પાર્ટી પાસે એવો કોઈ ચહેરો નહોતો કે જેનાથી ડિપોઝિટ જપ્ત થવામાંથી બચી શકાય. અને એટલા માટે જ આમ આદમી પાર્ટીએ જે છે ત્યાં ઉમેદવાર નહોતો ઉતાર્યો. અને એટલા માટે હવે સૌથી મોટો સવાલ આમ આદમી પાર્ટી એ છે કે બેઠકો કરીને રણનીતિ ઘડવાથી શું એ પરિણામો આવશે, શું એ બદલાવ આવશે? રાજુ કરપડાના ગયા બાદ સાગર રબારીએ પણ રાજીનામું આપ્યું અને હવે પાર્ટી પાસે જે ટીવીના કે સોશિયલ મીડિયાના જે જાણીતા ચહેરાઓ હતા એવા ચહેરાઓ પણ બહુ જૂજ બચ્યા છે. તો તેની અંદર આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં કેવી રીતે બેઠી થશે તે સૌથી મોટો સવાલ છે. કેવી રીતે લોકો સુધી પહોંચશે તેની કોઈ રૂપરેખા આમ આદમી પાર્ટીએ હજુ નક્કી નથી કરી, પણ બૂથ સુધી પહોંચવું હોય, તમામ બૂથ ઉપર આમ આદમી પાર્ટીને ઊભી કરવી હોય તો તેના માટે એક મોટી મહેનત કરવી પડશે અને એના માટે ફંડની પણ જરૂર હોય છે. જે રીતે પંજાબમાં મંત્રીની ધરપકડ થઈને પંજાબ સરકાર પાસેથી પૈસા આવવાના આરોપો લાગી રહ્યા હતા, તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં અત્યારે પોતાની જમીન જાળવવી પણ ખૂબ મુશ્કેલ હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી કેટલી મજબૂતાઈથી જમીન પર ઉતરે છે અને કેવી રીતે ઊભી થાય છે તેના ઉપર સૌની નજર રહેશે અને તેના આધારે જ 2027ના જંગમાં આમ આદમી પાર્ટીની શું સ્થિતિ થશે એ નક્કી થશે. આજની વાતમાં અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો ગુજરાત તક.